ઓ નો ગાઈસ, તો અત્યારે થઈ ગયું છે બજારમાં ભયંકર એક્સિડન્ટ. તમે બધા જેવી છે એક્સિડન્ટ જો તમારે પણ જોવું હોય તો જોયો. હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? આજે આપણે જવાનું છે ગામડે જવાનું છે અમારા માને મારા બાપુને અટાણું દેવા. આપણે અટાણું લઈ લીધું પછી આવી ગયા ભજીયાની દુકાન. હવે અહીંથી લેવાના છે ભજીયા અને જલેબી. આ છે બધા. ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ ઘરે. હવે કરી દઈશું ઘરનો દરવાજો બંધ. આપણે દરવાજો બંધ કરી દીધો. હવે આપણે આવી ગયા છીએ અહીંયા ખાઈ છે ઈસકા. અહીંયા અમે લઈએ છીએ અટાણું. આ છે આપણું જૂનું બાઈક, સૌથી પહેલું ક્વોલિટીમાં 1153. ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ ઘરે અને હવે જવું છે નાવા. જો આપણે તો આ જો ગાઈસ કેવી રમે છે. તો આપણું જોઈ લો ફાઇનલ લુક. આપણે થઈ ગયા છીએ નાઈ ધોઈને તૈયાર. હવે જઈશું આપણે કોમ્પ્યુટર અહીંથી. તમે જો હું કેવો લાગુ છું રોજ. પછી આપણે આવી ગયા બહાર અને આને લઈ લીધા ઠેલીમાં આંબલીના કાતરા અને બૂટ. પછી આપણે તેની રાહ જોતા તે આવ્યો. પછી આપણે નીકળી ગયા બહાર. આ છે અમારા બધા મિત્રો, અમારા ગામના. પહોંચી ગયા છીએ અને હવે જવાનું છે બજારમાં સાઈડ. અને હવે અહીંથી જઈશું કોમ્પ્યુટર. હવે જઈશું આપણે કોમ્પ્યુટર. તો અમે કોમ્પ્યુટરે બાઇક કરી દીધા પાછળ. અને હવે જઈશું કોમ્પ્યુટર શીખવા. રિઝલ્ટ કેવું? હવે આપણે બજારમાં આવી ગયા છીએ. હવે ચડતી સીડીથી ઉતરો રૂમ. આપણે કોમ્પ્યુટરે પહોંચી ગયા છીએ. આ છે આપણું કોમ્પ્યુટર. હવે તમે આખી આખું લુક જો કોમ્પ્યુટરનું રૂમનું. આ છે ઓફિસ જ્યાં હું ઊભો છું. અને આ ક્લાસીસનું નામ છે A1 કોમ્પ્યુટર ક્લાસ. જો તમે કોઈ નજીકના હોય તો અહીં જરૂર એડમિશન લઈ જાઓ. અહીં સરસ શીખવાડવામાં આવે છે. પછી આપણે ક્લાસ પૂરો છે એટલે હવે ઘરે જવા નીકળી ગયા. પછી આ બેઠો તો બાઇક ઉપર તો તે પછી ઉતરી ગયો તો એને આવતા રહ્યા ઘરે. આવ્યા હતા, જોયું તો આ બેઠો તો ચા લઈને ખાવા. પછી આપણે લઈ લીધા આંબલીના કાચા અને પૂરી એમને કીધું અને ચા. પછી ખાઈ લીધું. અને તમે જો મારા વાળ કેવા છે, રેફામાં ઉડીને એવા છે. કેમ છો ગાઈસ? આપણે ફરીથી આપણે પાછા થઈ ગયા તૈયાર. કારણ કે એવા વાળ સારા નતા. હવે આપણે ગામડે જઈને મળીશું. પછી સાંજના આપણે કરી લીધી માતાજીની દીવાબત્તી. તમે જોવો માતાજીની દીવા. અને શ્રી મેરડીમાંના દર્શન પર કરી લેજો, પગે લાગી લેજો. તો ગાઈસ, હવે તમે દર્શન કરી લો અને આપણે હવે વ્લોગની કરશું એન્ડિંગ. કારણ કે વ્લોગ થઈ જશે લાંબો. હવે મળીશું આગળના વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. અને હા, સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.